નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। 20 દિવસના વિરામ બાદ આવતીકાલથી ફરી ક્રિકેટ કાર્નિવલ શરૂ। આઈપીએલ 18મી સિઝનના પ્રથમ મેચમાં આવતીકાલે રોયલ ચેલેન્જર્સ અને હૈદરાબાદ વચ્ચે મુકાબલો। રામનવમીનું શોભાયાત્રામાં શહેરના માર્ગ ઉપર ઠેર ઠેર સ્વાગત। જૂનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકે પરંપરાગત શ્રી રામનું પૂજન કરીને બધા યાત્રીઓને આવકાર્યા। આજે 27મી માર્ચ વિશ્વ રંગભૂમિ દિવસે શહેરનો શામળદાસ ગાંધી ટાઉન હોલ આંસુ સારે છે। છેલ્લા 3 વર્ષથી ટાઉન હોલ બંધ રહેતો હોવાને કારણે નાટ્ય સહિતની સાંસ્કૃતિક પ્રવૃત્તિ અટકી પડી અને સાંઈબાબાના રજત જયંતિ મહોત્સવ અન્વયે ગઢના રતન કાર્યક્રમમાં જૂનાગઢના પદ્મશ્રી મેળવનાર કલાકારોનું સન્માન કરવામાં આવ્યું। હાજી રમકડુએ નાગરવાડાના લગ્ન સરાના સંભારના વાગોવ્યા। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।